ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तम्ह देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। चलो श्लोक। श्री परमात्मने नमः। अथ चतुर्थोऽध्यायः। श्रीभगवानुवाच इमं विवस्वते योगम् प्रोक्तवानहमव्ययम् विवस्वान्मनवे प्राह
મનુરીક્ષ્વા કવે બ્રવીદ. તો ચોથા અધ્યાયનો પ્રારંભ ભગવાનના વચનથી થાય છે. ગઈકાલે કહ્યું તે પ્રમાણે આગળના અધ્યાયમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એમાં જે કંઈ કહેવાનું હતું એ કહેવાઈ ગયું. એમ માનીને ભગવાન હવે પોતાના ઉપદેશનો ઉપસંહાર કરી રહ્યા છે અને એમ કરવામાં એ વંશ કથન કરે, સંપ્રદાય, ગુરુ શિષ્ય પરંપરાનું કથન કરી રહ્યા છે, જેથી એ વસ્તુ સિદ્ધ થાય કે આ યોગ કે આ જ્ઞાન કે આ સંપ્રદાય કોઈ નવો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કે એનો પ્રારંભ નથી કર્યો, એ તો અનાદિ પરંપરાથી ચાલતો આવ્યો છે. ઇવમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમ અવ્યયમ યોગમ. હે અર્જુન, આ અવ્યય યોગ મેં સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાનનો ઉપદેશ કર્યો. અવ્યય કેમ? કારણ કે વેદ જે વાસ્તવમાં અનાદિ છે, અવ્યય છે, વેદમાં આ જ્ઞાનનું કે યોગનું મોહ હોવાના કારણે અવ્યય કહેવામાં આવ્યો. એટલે કે આ જે ઉપદેશ કરવામાં વેદ મૂલક છે, પ્રમાણભૂત છે. ભારતીય સંસ્કૃતિમાં વેદને પ્રમાણભૂત ગણવામાં આવે છે અને જે વસ્તુ વેદ પર આધારિત ન હોય એના પ્રત્યે આપણે શંકાની નજરથી જોતા હોઈએ છીએ, એના આપણે પ્રમાણભૂત ન માનીએ. એ ભગવાન કહે કે આ જ્ઞાન પરંપરા અનાદિ છે અને આ જ્ઞાન પણ અવ્યય છે, અર્થાત વેદમાંથી ઉદ્ભવ થયેલો છે. એટલે ભગવાન પોતે કહી રહ્યા છે કે આ કોઈ નવીન સંપ્રદાય નથી, મેં કોઈ નવો ચીલો ચાલુ કર્યો નથી, મેં કોઈ નવું જ્ઞાન આપ્યું નથી. ભગવાન કેટલી નમ્રતા છે! જો ભગવાન હોવા છતાં પણ પોતે સંપ્રદાયના જ એક ભાગ છે એવું કહેવામાં કોઈ સંકોચ નથી. એટલે કે આપણે ઈચ્છીએ કે નહીં મારા નામે નવો સંપ્રદાય શરૂ થવો જોઈએ એવું આપણે ઈચ્છીએ તો જાણે કે આપણું નામ અમર થઈ જાય. ભગવાનને એવું કોઈ અભિલાષા નથી. શંકરાચાર્ય મહારાજને કોઈ અભિલાષા નથી. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. આમ ગુરુ પરંપરા નમસ્કાર કરીએ છીએ. એનો પ્રારંભ ભગવાન સદાશિવથી થયો, જેની મધ્યમાં ભગવાન શંકરાચાર્ય હતા, જે અમારા ગુરુઓ સુધી ચાલતી આવે છે. શંકરાચાર્ય મહારાજે નવો સંપ્રદાય સ્થાપ્યો નથી. જે છે એનું જ માત્ર પુનરુદ્ધાર કરવામાં આવ્યો. ભગવાને પણ એવું જ કર્યું. જે છે સંપ્રદાયનો પુનરુદ્ધાર થયો, એ પુનર્જીવિત થયો. તો આ રીતે ભગવાન બે વસ્તુ કહેવા માંગે છે. એક તો એ કે આ જે જ્ઞાન છે અને આ જ્ઞાન પરંપરા છે કે જ્ઞાનનું સ્વરૂપ છે એ વેદ મૂલક છે, અનાદિ છે. અને બીજું એ કે આ જ્ઞાનનો ઉપદેશ અનાદિકાળથી ચાલતો આવ્યો છે. આ પરંપરા પણ અનાદિ છે અને આ યોગ કે જ્ઞાન પણ અનાદિ છે. તો હે અર્જુન, સૃષ્ટિના પ્રારંભમાં અમે આ યોગ, કયો યોગ? તો જ્ઞાન યોગ. કર્મ યોગ જેનું સાધન છે અને જ્ઞાન જે સાધ્ય છે એવો આ બે તબક્કાના યોગ છે. એ સૃષ્ટિના પ્રારંભમાં મેં પહેલા વિવસ્વાન એનો ઉપદેશ કર્યો. વિવસ્વાન મનવે પ્રાહ. વિવસ્વાન એટલે સૂર્યએ પોતાના પુત્ર મનુને એનો ઉપદેશ કર્યો. મનુ ઇક્ષ્વાકવે અબ્રવીત. અને મનુએ પોતાના પુત્ર ઇક્ષ્વાકુને એનો ઉપદેશ કર્યો. ઇક્ષ્વાકુ એ પ્રથમ ક્ષત્રિય રાજા છે. પછી ભગવાન આગળ કહે છે બીજા શ્લોકમાં, એવં પરંપરા પ્રાપ્તમ ઇમં રાજર્ષયો વિદુઃ સકાલે નેહ મહતા રોગો નષ્ટઃ પરંતપ.
એવમ આ પ્રમાણે પરંપરા પ્રાપ્તમ યોગમ, ભગવાન કે પરંપરાથી, પરા ના પરા, પર ચઢિયાતું ઉતરતું, પરંપરા ગુરુ શિષ્યની પરંપરાથી પ્રાપ્ત થતો. આવી પરંપરાનો અન્યત્ર પણ પ્રાપ્ત થાય છે. બ્રહ્માદેવાનામ પ્રથમ સંભવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા. મુંડકોપનિષદ પ્રારંભમાં પણ આપણે વર્ણન આવે છે કે બ્રહ્માજીએ પણ આ રીતે જે જગતના સર્જન કરનાર છે, પાલન કરનાર છે, એમણે પણ પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વાય જ્યેષ્ઠ પુત્રાય પ્રાહ, પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વાને આ જ્ઞાનનો ઉપદેશ કર્યો. અથર્વણે વળી પછી પોતાના પુત્રને આ પ્રકારે આ પરંપરા ચાલતી આવી. અથર્વણેયામ પ્રવદેત બ્રહ્મા અથર્વાતામ પ્રોવાચ અંગિરે બ્રહ્મ વિદ્યામ. અથર્વાય અંગિરને એણે સત્યવહાય પ્રાહ, એમણે વળી સત્યવહા ભરદ્વાજને. આ પ્રકારે પરંપરા ગુરુ શિષ્યની પરંપરાથી યોગ ચાલતો આવ્યો છે. એવમ પરંપરા પ્રાપ્તમ યોગમ, આ પ્રકારે ગુરુ શિષ્યની પરંપરાથી પ્રાપ્ત થતો યોગ. રાજર્ષયો વિદુઃ, હે અર્જુન, રાજર્ષિઓને આનું જ્ઞાન હતું. આ રાજર્ષિ શબ્દને બે જ સમજાવી શકાય. રાજાનસ્તે ઋષયશ્ચ ઇતિ રાજર્ષયઃ, અથવા રાજાનઃ એવ ઋષયઃ રાજર્ષયઃ. એક અર્થ એવો થાય કે આ જ્ઞાન તો રાજાઓ અને ઋષિઓ પાસે હતું. આપણા શાસ્ત્રોમાં ઉપનિષદમાં જનક રાજા, અજાત શત્રુ, કૈકેય, આ બધા રાજાઓ, આ બધા જ્ઞાની મહાપુરુષો હતા. ઋષિઓ તો હતા જ. સનક, સનંદના, વશિષ્ઠ વગેરે ઋષિઓ. તો અર્જુન આ જ્ઞાન રાજાઓ અને ઋષિઓ પાસે એમ કહેવાય. અથવા જો રાજાઓ પણ હતા અને ઋષિઓ હતા. આ રાજા શબ્દ સામર્થ્યનું સૂચન કરે છે. ઋષય સૂક્ષ્માર્થ દર્શિનઃ, સૂક્ષ્મ અર્થનું દર્શન કરવાની ક્ષમતા જેમનામાં છે ને ઋષિ કહેવાય. અને સામર્થ્ય ધરાવે છે ને રાજા કહેવાય. રાજર્ષય જો રાજા પણ હતા, ઋષિઓ પણ હતા, જે સમર્થ હતા, વળી સાત્વિક અંતઃકરણ વાળા હતા. એવમ રાજર્ષયો વિદુઃ, કારણ કે જે મનુ, ઈક્ષ્વાકુ, આ પ્રકારે જે વંશ પરંપરા ચાલી એ બધા રાજર્ષિઓ અર્થાત જે રાજાઓ હતા અને ઋષિઓ પણ હતા. એવમ રાજર્ષયો વિદુઃ, આ જે યોગ છે જે અનાદિ કાળથી આપણી પાસે આવી રહ્યો છે, એને એ કાળમાં રાજર્ષિઓ એનું જ્ઞાન ધરાવતા હતા. આમ કે એને યોગની પ્રશંસા કરે, યોગની સ્તુતિ કરે. કઈ રીતે કે જો કેવા મહાપુરુષો આ જ્ઞાન ધરાવતા હતા. આપણે જાણીએ કે જ્ઞાન કે એમને સર્વથી પ્રાપ્ત થતું નથી. એના માટે અત્યંત તપશ્ચર્યાની જરૂર છે. ગુરુજીના ચરણે બેસીને વર્ષો સુધીનું અધ્યયન કરવાનું હોય, ચિંતન કરવાનું હોય, ધ્યાન કરવાનું હોય, એને અનુરૂપ તપશ્ચર્યા કરવાની હોય, ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. ઉપનિષદોમાં જ વર્ણન આવે છે કે કેવી રીતે દેવતાઓના રાજા ઇન્દ્ર અને અસુરોના રાજા વિરોચન કેવી રીતે પ્રજાપતિ પાસે ગયા અને કેટલી લાંબી તપશ્ચર્યા કરે. 32 વર્ષ તપશ્ચર્યા કરી ત્યારે પ્રજાપતિ એ લોકોને બોલાવ્યા અને પૂછ્યું કે શેના માટે તમે આવ્યા છો? ભગવાન અમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છે. ત્યારે પ્રજાપતિએ ઉપદેશ કર્યો. બંને બરોબર સમજી ન શક્યા અને વિરોચન તો ખોટી સમજથી પાછો ગયો. ઇન્દ્ર પાછો ગયો પણ વળી પાછો આવ્યો કે નહીં, આ મારી સમજ બરોબર લાગતી નથી. વળી પાછી 32 વર્ષની તપશ્ચર્યા, વળી પાછી 32 વર્ષની, એમ કરીને 101 વર્ષની તપશ્ચર્યા ઇન્દ્રે કરી. ત્યારે છોડાના જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી રાજર્ષિઓ, રાજાઓ છે, ઋષિઓ પણ છે, અને એવા મહાપુરુષોએ અત્યંત તપસ્યા કરીને મહાન સાધના કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું.
એનો અર્થ એ થયો કે જેમણે પોતાનો કેટલો સમય અને શક્તિ આની પાછળ ખર્ચ્યા હશે, આમાં રોક્યા હશે, એવું ત્યારે જો જયારે આ જ્ઞાન મહત્વનું હોય, અને એવું ત્યારે જ હોય જયારે આ જ્ઞાનથી જીવનો પરમ પુરુષાર્થ સિદ્ધ થતો હોય. પરમ પુરુષાર્થ મોક્ષ છે, આ જ્ઞાન મોક્ષનું સાધન છે, અને માટે જ આવા મહાપુરુષે પોતાનું સમગ્ર જીવન એમાં સમર્પિત કર્યું. આમ આવા મહાપુરુષોના નામ તેને ભગવાન આ યોગની મહત્તા અહીં સ્તુતિ કરે છે, એની મહત્તા બતાવે કે જો આ યોગ કહો કે જ્ઞાન કહો કેટલું મહાન છે, કેટલું મૂલ્યવાન છે, કે આવા મહાપુરુષો પણ એમાં સંકળાયેલા હતા, એ આ જ્ઞાન ધરાવનારા હતા. આ રીતે આ યોગની સ્તુતિ કરી. પછી હવે વર્તમાનમાં કેવો ઉપદેશ કરવો પડ્યો, તો બીજા શ્લોકની બીજી પંક્તિમાં ભગવાન કહે છે સકાલે નેહમ હતા યોગો નષ્ટ પરંતપ સહ મહતા કાલેન દીર્ઘેણ કાલેન. હે અર્જુન, એ સમય અને અત્યારનો આપણો જે સમય છે, ભગવાન જયારે અર્જુન સાથે વાર્તાલાપ કર્યા ત્યારે એ દ્વાપર યુગનો અંતકાલ છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને પછી કલિયુગ. તો દ્વાપર યુગ પૂરો થવાનો જ છે. તો એ અરસામાં ભગવાન અર્જુનનો ઉપદેશ કરી રહ્યા છે. એ કેટલો બધો સમય પસાર થઈ ગયો. સ મહતા કાલેન. હે અર્જુન, આજે મહાપુરુષો જન્મ્યા, જે આ જ્ઞાન ધરાવતા હતા, એમની ને આપણી વચ્ચે બહુ જ કાળ પસાર થઈ ગયો છે, ખૂબ લાંબો સમય પસાર થઈ ગયો છે. અને કાળ શું કરતો હોય છે? ધર્મ હ્રાસ કરેણ. આ કાળનો સમયનો સ્વભાવ છે કે ધર્મનો હ્રાસ કરે, એ ધર્મને ક્ષીણ કરે. કારણ કે ધર્મનું પાલન કરવા માટે જે પ્રકારનું શિસ્ત જોઈએ, જે પ્રકારનો આત્મસંયમ જોઈએ, જે રીતે સહન કરવાની તૈયારી જોઈએ, એ બધી ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય, સગવડો વધતી જાય, તેમ તેમ લોકો જરા નાજુક થતા જાય. અને જેમ કહે છે મારા સ્વામીજી મહારાજ, અને જાણીતું વાક્ય છે, લક્ઝરી કમ્સ એઝ અ ગેસ્ટ, lingers on to become host, stays on to enslave you. આ લક્ઝરી કહો કે મોજ શોખ કહો, આવે ત્યારે મહેમાન બનીને આવે, પછી જરા રોકાઈ જાય અને ધીમે યજમાન બને, અને પછી તો અડ્ડો નાખે અને છેવટે આપણા માલિક બને. આમ માણસ ધીમે ધીમે આ સુખ સગવડોથી ટેવાઈ જાય ને એમને પરતંત્ર બનતો જાય. દુઃખ કે મુસીબત કે હાડ મારી સહન કરવાની એની શક્તિ ધીમે ક્ષીણ થતી જાય. એટલે ધર્મનું પાલન કરવા માટે જે હાડ મારી સહન કરવી પડે, એ ધીમે ધીમે હવે એની કઈ જરૂર નથી. એમ ધર્મનો હ્રાસ થતો જાય. કોણ બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે ને કોણ સંધ્યાવંદન કરે ને કોણ આ ઉપવાસ કરે ને કોણ પેલું, એ ધર્મની જરૂર તો બહુ બધી હોય. એ કે આપણે થાય ભાઈ નહીં. હવે એ ન હોય તો અંતઃકરણ શુદ્ધ પણ ના હોય, એ ન હોય તો આ જ્ઞાન પ્રાપ્ત ન થાય. એટલે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ દુર્બલાન અચિતેન્દ્રિયાન પ્રાપ્ય. આ જ્ઞાન પરંપરા કદાચ નષ્ટ ન પણ થઈ હોય, પરંતુ એ પરંપરાની અંદર જે એના સભ્યો હોય એ બધા એ અધિકારી કે યોગ્યતા ધરાવનાર ના હતા. માણસે જીતેન્દ્રિય હોવું જોઈએ, પોતાની ઇન્દ્રિય પર સંયમ હોવો જોઈએ, એનામાં આધ્યાત્મિક શક્તિ હોવી જોઈએ. આવી શક્તિ ધરાવનાર હોય જ્ઞાન પચાવી શકે. જેમ કહેવાય છે કે સિંહણનું દૂધ તો સોનાના પાત્રમાં જ ટકી શકે, બાકી બીજા પાત્રને તો એ કાણું પડે બહાર નીકળી જાય એવું કહેવાય છે. જેવી રીતે આ જ્ઞાન પણ કોણ ધારણ કરી શકે, કોણ પચાવી શકે? જે આંતરિક શક્તિ ધરાવનાર હોય તે. બીજે બધા કદાચ આવે તોય પણ કાણાઓમાંથી છેવટે બધું બહાર નીકળી જાય, વિકૃત થાય, અનેક પ્રકારના વિકારને પ્રાપ્ત કરે, અને જેને મળ્યું છે એનો ને એની દ્વારા બીજા બધાનો પણ હ્રાસ કરે, એવું બની શકે. સ
સકાલે નેહ મહતા. હે અર્જુન, દીર્ઘકાળ પસાર થઈ ગયો, ધર્મનો હ્રાસ થયો, લોકોમાં આત્મસંયમ ધીમે ધીમે ઓછો થતો ગયો, એમની આધ્યાત્મિક શક્તિ ઓછી થતી ગઈ, અને એવા લોકોના હાથમાં પડે ને આ યોગ પણ બિચારો ધીમે ધીમે નષ્ટપ્રાય થઈ ગયો. એટલે કે આ પરંપરા યોગને તો કઈ થવાનું નથી, જ્ઞાનને કઈ થવાનું નથી, પરંતુ એ જ્ઞાન માત્ર શું કરે? જ્ઞાન તો ત્યારે જ ઉપયોગી થાય જયારે જ્ઞાન ધરાવનારો હોય. ધર્મ ત્યારે અસરકારક બને કે ધર્મ ક્યારે ઉપયોગી નીવડે? જયારે ધર્મનું પાલન કરનાર હોય. સિદ્ધાંત તો બહુ મોટા છે, તો બધા છે, ક્યાંય ગયા નથી. વિદેશમાં વારંવાર પ્રશ્ન કરવામાં આવે છે કે સ્વામીજી તમે વાતો કરો છો, સાંભળીને અમને લાગે છે ઓહો શું ભારતની સંસ્કૃતિ છે અને શું ત્યાં જ્ઞાન છે બધું, ત્યાં ભારતની સ્થિતિ આવી કેમ છે? તો સિદ્ધાંતો બહુ મોટા છે, પરંતુ સિદ્ધાંતો નું અનુસરણ કરનાર, એને પછાવનાર જયારે વર્ગ ના હોય ત્યારે પછી માત્ર સિદ્ધાંતો આપણને જેનું ઉપયોગી ના બને. આપણે સંતોષ છે કે આપણી સંસ્કૃતિ મહાન છે, એના પર ગર્વ પણ લઈ શકીએ, પરંતુ એટલું પૂરી પર્યાપ્ત નથી. એટલે કે છે સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. હે પરંતપ, આ યોગ નષ્ટ થઈ ગયો. નષ્ટ એટલે વિચ્છિન્ન સંપ્રદાય, ટૂંકમાં સંપ્રદાય. આ જ્ઞાન તો બધું હોય પુસ્તકોની અંદર, પરંતુ જયારે અધિકારી ગુરુ અને અધિકારી શિષ્યો ન હોય ત્યારે એ જ્ઞાન કોઈ રીતે ઉપયોગી બનતું નથી આવતું. એ પરંતપ, ભગવાન અર્જુનને પરંતપ કહીને સંબોધે છે. પરાન શત્રુન તાપયતિ પરંતપ. જે પોતાના શત્રુઓને સંતપ્ત કરે નામ પરંતપ. આમ અર્જુન શત્રુઓને સંતપ્ત કરવામાં માટે જાણીતો હતો. તો શત્રુઓ બે પ્રકારના હોય, બહારના શત્રુ હોય, આંતરિક શત્રુઓ પણ હોય. આ કામ ક્રોધ વગેરે આંતરિક શત્રુઓ છે. અર્જુન બંને અર્થમાં પરંતપ હતો. બહારના શત્રુઓ તો સંતપ્ત કરતો જ હતો, પણ જોડે જોડે આ કામ ક્રોધ રૂપી આંતરિક શત્રુઓને સંતપ્ત કરનાર અથવા અર્જુન કેવો છે? જીતેન્દ્રિય છે. હે પરંતપ, હે અર્જુન તું યોગ્ય અધિકારી છે. તેથી ભગવાન ત્રીજા શ્લોકમાં કહે છે સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોऽસि મે સખા ચેતિ રહસ્યં યેતદુત્તમં. સૈવ અયમ યોગ, એ જ યોગ જે વેદમાં જન્મવું છે, જે અનાદિકાળથી ચાલતો આવ્યો છે, જે મોક્ષ રૂપી અક્ષીણ ફળ આપનારો છે, જેનું રાજાઓ અને ઋષિઓ કે રાજર્ષિઓ જેનું અનુસરણ કરેલું છે, જે રાજર્ષિઓએ જેમને પ્રાપ્ત કરવા માટે સાધના કરેલી છે, પ્રાપ્ત કરેલો છે, એ જ યોગ જે અત્યંત મૂલ્યવાન છે, જે આપણા જીવનનો પરમ પુરુષાર્થ મોક્ષને પ્રાપ્ત કરવાનું સાધન છે. વાસ્તવ કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાનું સાધન છે. આ જ્ઞાન જે છે જીવનના કોઈ પ્રકારના પુરુષાર્થને પ્રાપ્ત કરવાનું સાધન છે. તો કે વેદાંત શાસ્ત્રમાં વિવેક આપે છે. વિવેક જેનું વિવેક પ્રદાન કરે છે. કઈ વસ્તુ મહત્વની છે, કઈ વસ્તુ મહત્વની નથી, શું મને હિત કરનારું છે, શું હિત કરનાર નથી, શું યોગ્ય છે, શું યોગ્ય નથી, શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. આવું આપણને આ વિવેક તો પ્રદાન કરે છે. આપણે બ્રહ્મજ્ઞાન ન પણ થયું તો પણ આ પ્રકારનો વિવેક પણ આપણા જીવનમાં હોય તો પણ ખૂબ જ ઉપયોગી છે. તો પણ આપણું જીવન બહુ બરોબર લાઈનમાં ચાલે, ધર્મની લાઈન પર ચાલે, ધર્મના માર્ગે ચાલે, અધ્યાત્મના માર્ગે ચાલે, આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે ચાલે.
એમ કરતા કરતા આપણે આગળ વધીએ. અને એ રીતે જેટલા પ્રમાણમાં આપણે જેનો વિવેક આવે એટલા પ્રમાણમાં આપણે જેનો સફળતા પ્રાપ્ત કરી શકીએ, અરે ભૌતિક સફળતા પણ પ્રાપ્ત કરી શકીએ. એટલે આ જ્ઞાન તો અનિવાર્ય છે. ભગવાન જોયું કે અરે મનુષ્યને જેની સૌથી વધારે જરૂર છે એ જ આ જ્ઞાન તો હવે નષ્ટપ્રાય થઈ ગયું છે. સૈવ તેથી હે અર્જુન, આજે મેં જયારે જોયું કે તું યોગ્ય અધિકારી છે ત્યારે તને મેં ઉપદેશ કર્યો. સૈવ અયમ યોગ મયા તે અદ્ય પ્રોક્ત પુરાતન યોગ્ય યોગ. આ પુરાતન યોગ એ મેં તને આજે મયા પ્રોક્ત એ હે અર્જુન મેં તને આજે કહ્યો, અર્થાત મેં તને આજે ઉપદેશ કર્યો. મેં તને ઉપદેશ કર્યો. ભગવાને ઘણા સમય સુધી રાહ જોઈ ઉપદેશ કરવા માટે. બધું કરનાર એ જ હોય છે, અંદરથી ચાવી ચડાવનારા. એટલે અર્જુનમાં વિષાદ ઉત્પન્ન આ બધું ભૂભૂ કરનાર એ જ છે ને બધું. અર્જુનને પ્રેરણા થવી કે ભગવાન મારા રથને બે સૈન્ય વચ્ચે સ્થાપિત કરો. એ રથને બરોબર ભીષ્મ ને દ્રોણ અર્જુન જોઈ શકે એ પ્રકારે રથને સ્થાપિત કરવો. અર્જુન પોતાના ગુરુઓ, વડીલો, મિત્રો, સ્વજનો આ બધાને જુએ. ત્યાં શત્રુઓ જોવાને બદલે આ પોતાના સ્વજનોને જુએ. એના મોહ જન્મે, શોક ઉત્પન્ન થાય, નાસીપાસ થઈ જાય. ભગવાનનું શરણ લે, એ ભગવાન મારો ઉદ્ધાર કરો, મને ઉપદેશ કરો. આ બધું ઊભું થાય તો જ ભગવાન ઉપદેશ કરી શકે ને, એ સિવાય કેવી કરી શકે? આ સિવાય ઉપદેશ કરે તોય કદાચ અર્જુનની કિંમત હોય કે ના હોય આપણે જાણતા નથી. બાકી ભગવાન અર્જુન બંને તો ખૂબ જ ગાઢ મિત્રો છે, સાથે ને સાથે જ રહેનારા. આ કૃષ્ણને ધનંજયનો આત્મા કહેવામાં આવે. એટલે ધનંજય અને કૃષ્ણ કે અર્જુન કૃષ્ણ તો મેં કોઈ ગાઢ મિત્રો છે. અને ભગવાને જયારે ઈચ્છ્યો ત્યારે ઉપદેશ કરી શક્યા હોત, પરંતુ આ વિશેષ ક્ષણની રાહ અમે જોઈ. કૃષ્ણો ધનંજયસ્ય આત્મા કૃષ્ણસ્ય આત્મા ધનંજય એવું કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ધનંજયના આત્મા છે, ધનંજય કૃષ્ણના આત્મા છે. પણ આ ક્ષણની ભગવાન રાહ જોતા હશે. ભક્તો મે સખા ચેતી રહસ્યમ હેતુદુત્તમમ. ભગવાન કે આ જ્ઞાન ગમે તેને ના આપી શકાય. આ ઉપદેશ ગમે તેને ન થાય. જે યોગ્ય અધિકારીઓને જ આ ઉપદેશ થઈ શકે. અને તું એ ઉપદેશ માટે યોગ્ય અધિકારી છે. કેમ? કારણ કે તું ભક્ત છે અને સખા છે. અર્જુન ભગવાનનો ભક્ત છે. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન ભગવાનને શરણાગત થયો છે. તો આમાં બે વસ્તુ છે ભક્તિમાં, જ્યાં પ્રેમ છે અને શરણાગતિ છે. અર્જુનને ભગવાન માટે અત્યંત પ્રેમ છે, જોડે ભગવાનને શરણાગત થયો છે. માટે અર્જુન ભગવાનનો ભક્ત છે અને મિત્ર પણ છે. જે સમાન વયના હોય અને અત્યંત સ્નેહ ધરાવતા હોય એનું મિત્ર કહેવાય. તો એ રીતે પણ અર્જુન મિત્ર છે અને ભક્ત છે. ભક્તો સિમે સખા છે. એ અર્જુન તમારો ભક્ત છે અને સખા છે. માટે રહસ્યમ હેતુદુત્તમમ. મેં તને જે કહ્યું છે એ ઉત્તમ રહસ્ય છે. એ ઉત્તમ રહસ્ય હોવાને કારણે જ ગમે તેમ ન કહી શકાય. અને માટે હે અર્જુન આજે મેં તને પસંદ કર્યો છે. ભગવાને અર્જુનને આ ઉપદેશ કરવાનો પસંદ કર્યો. શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે એટલા માટે કે આ જ્ઞાન કોઈ સમર્થ પુરુષને પ્રાપ્ત થાય તો એની દ્વારા પણ આ જ્ઞાનનો પ્રચાર થાય. કોઈ સમર્થ વ્યક્તિને આ જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવે તો એ પોતે એને ઝીલી શકે, એને પછાવી શકે અને એની દ્વારા આ જ્ઞાનનો પ્રચાર થાય. માટે અર્જુનને હે અર્જુન આજે તને ઉપદેશ કરવામાં આવ્યો છે.
બસ આ થઈ ગયું. હવે જો અર્જુને પછીનો પ્રશ્ન ના કર્યો હોત તો ગીતા શાસ્ત્ર અહીં પૂરું થઈ ગયું હોત કે ભગવાન તો ઉપસંહાર કરી દીધો. પણ અર્જુને પ્રશ્ન કર્યો. અર્જુનને થયું કે લોકોમાં ગેરસમજ જન્મશે. ભગવાન એવું કહ્યું ને કે સૃષ્ટિના પ્રારંભમાં મેં વિવસ્વાનને હજારો વર્ષ પહેલા મેં વિવસ્વાનને આ જ્ઞાનનો ઉપદેશ કરેલો. એ જ જ્ઞાન અત્યારે એનો ઉપદેશ આજે મેં તને કર્યો છે. તો આપણે જોઈએ કે આ કેમ બની શકે? અર્જુનના વિષયમાં કોઈ શંકા નથી. પણ બીજા ત્રીજા સામાન્ય લોકો જયારે ભગવાનનું આ વચન સાંભળે ત્યારે એમના મનમાં સંશય જન્મી શકે કે ભગવાન પણ મારા તમારા જેવા માનવી જ દેખાય છે. તો માનવી તો બિચારો અલ્પજ્ઞ છે, અલ્પ જ્ઞાન ધરાવનારો છે. અંતેથી ભગવાને શું આ દેહમાં જ પેલા વિવસ્વાનનો ઉપદેશ કરેલો? હજારો વર્ષ પહેલા ભગવાને આ દેહમાં રહીને જ વિવસ્વાનનો ઉપદેશ કરેલો. તો એમને કદાચ યાદ હોય અને અત્યારે મને કહી શકે, પણ આ દેહ તો હોય ના છે, કારણ કે આ દેહનો જન્મ તો હમણાં થયેલો છે. એટલે ભગવાન પણ આપણા જેવા માનવી દેખાતા હોવાને કારણે સામાન્ય માણસ માને કે ભગવાન પણ કેવા છે, તો કે એ પણ અનિત્ય છે. અનિત્ય એટલે કે એમનો પણ જન્મ છે, આ શ્રી કૃષ્ણનો પણ જન્મ છે, મૃત્યુ અનિત્ય છે. એ અનિત્ય હોવાને કારણે સૃષ્ટિના પ્રારંભમાં હોઈ ના શકે. એમનો દેહ પણ અનિત્ય છે. જેમ બીજા માનવ દેહ અનિત્ય થાય તેમ એમનો દેહ અનિત્ય હોય. કદાચ બીજા દેહમાં એમણે ઉપદેશ કર્યો બની શકે, પરંતુ એની અત્યારે તો સ્મરણ ના હોય. સર્વજ્ઞ હોય અને બધું સ્મરણ હોય, ત્રણેય કાળનું, પરંતુ મનુષ્ય જે સર્વજ્ઞ ના હોય, અમારે સ્મરણ ના હોય, આ દેહ અનિત્ય હોવાને કારણે ત્યારે ના હોઈ શકે. આ દેહ ત્યારે હોત તો સ્મરણ હોત, પણ ત્યારે ના હોય, કારણ કે દેહ અનિત્ય છે. આ દેહ ના હોત ને બીજા દેહમાં ભગવાને ઉપદેશ આપ્યો હોત, જો સર્વજ્ઞ હોત તો પણ એમને યાદ હોત, પણ મનુષ્ય સર્વજ્ઞ ના હોઈ શકે. સમજાયો ને? બે પ્રશ્નો મળ્યા. આપણે ભગવાનને, આપણે એટલે કોઈ પણ માણસ ભગવાનને સામાન્ય મનુષ્ય માની લે, કારણ કે એ મનુષ્ય ઉપાધિમાં છે. તો બધા જાણે છે કે મનુષ્યનો જન્મ છે ને મૃત્યુ છે, અનિત્ય છે. એટલે આના દેહમાં જ ભગવાને ઉપદેશ કર્યો તો ના બને. બીજા કોઈ દેહમાં ઉપદેશ કર્યો હોય તો બીજા દેહમાં ઉપદેશ કર્યો હોય તો યાદ ના હોય, કારણ કે મનુષ્ય બિચારા સર્વજ્ઞ છે. જેમ મને યાદ નથી અર્જુન કે તેમ આપને પણ યાદ ના હોય. અને આપ સર્વજ્ઞ નથી, નિત્ય નથી, અને તો પછી આપે જ આ ઉપદેશ વિવસ્વાનને સૃષ્ટિના પ્રારંભમાં કરે. કેમ? એટલે કોઈને એમ લાગે કે ભગવાન જે કહી રહ્યા છે વાસ્તવમાં વિરુદ્ધ છે. વિપ્રતિષિદ્ધ મુક્તમ. ભગવાન જે કહી રહ્યા છે ખાસ વાસ્તવમાં તર્ક સંગત નથી. એ તર્કથી વિરુદ્ધનું છે એવું ભગવાન કહી રહ્યા છે. જો હવે એટલે ભગવાન તર્કની વિરુદ્ધ વાત કરે તો પછી એમણે કરેલા ઉપદેશને કોણ માને? અત્યાર સુધી ભગવાને જે ઉપદેશ કર્યો એ ક્યારે આપણે પ્રમાણભૂત રૂપે સ્વીકારી શકીએ? જ્યારે એમના ઉપદેશમાં આપણે શ્રદ્ધા હોય ત્યારે. એમના ભગવાન જે બોલી રહ્યા છે સાચું છે, સત્ય છે, એ પ્રકારની શ્રદ્ધા કે વિશ્વાસ આપણામાં હોય ત્યારે જ આપણે એમના ઉપદેશનો અમલ કરી શકીએ ને. પણ અત્યારે જ ભગવાન જે કહી રહ્યા છે એ અસંગત છે કે આ દેહમાં તમે ત્યારે હાજર ના હોઈ શકો, અને હાજર હો તો આપને યાદ ના હોય, કારણ કે આપ સર્વજ્ઞ નથી. અને માટે કોઈક સામાન્ય મનુષ્યને થાય એ પ્રકારનો પ્રશ્ન અર્જુન પૂછી રહ્યો છે. આ અર્જુનનો પોતાનો પ્રશ્ન નથી, પણ સામાન્ય મનુષ્યને જે પ્રકારનો સંશય થાય એ પ્રકારનો સંશય અર્જુન ભગવાન સમક્ષ રજૂ કરી રહ્યો છે, જેથી ભગવાનને એની સ્પષ્ટતા કરવાની તક મળે. અંતેથી ભગવાન જે કહી રહ્યા છે એમાં કોઈ વિરોધાભાસ નથી એવું સ્પષ્ટ કરવાની ભગવાનને તક મળે. અંતેથી આપણા મનમાં પણ કોઈ સંશય ન રહે એ માટે અર્જુન ભગવાનને પ્રશ્ન કરી રહ્યો છે. ચોથા શ્લોકમાં કહે છે,
अर्जुन उवाच अर्जुन उवाच अपरं भवतो जन्म अपरं भवतो जन्म परं जन्म विवस्वतः परं जन्म विवस्वतः कथमेतद्विजानीयाम् त्वमादौ प्रोक्तवानिति अर्जुने कह્યું अर्जुन उवाच अर्जुने કહ્યું अपरम भवतो जन्म हे भगवान आपनो जन्म अपर है। अपर शब्दना બે અર્થ થાય। અપર એટલે અર્વાચીન હમણાંનો છે, અપરનો બીજો અર્થ થાય ઉતરતો છે। ભગવાન આપનો જન્મ ઉતરતો છે ને અર્વાચીન છે। ઉતરતો કેમ છે? આપ તો મનુષ્ય દેહમાં છો। અર્વાચીન કારણ કે વસુદેવજીના ગૃહમાં આપનો જન્મ થયો છે, બધા જાણે છે। એવું કહેવાય છે ભગવાન આ વખતે 62 વર્ષના હતા, એવું સાંભળ્યું છે મેં। ભગવાનની ઉંમર 62 વર્ષ પર આપનો જન્મ થયો, બસ। ત્યારે વિવસ્વાન પરમ જન્મ વિવસ્વતઃ, વિવસ્વાન તો સૃષ્ટિના પ્રારંભમાં અર્થાત હજારો વર્ષ પૂર્વે થઈ ગયા। જે હજારો વર્ષ પૂર્વે થઈ ગયા એને આપે જ હમણાં જ આપનો જન્મ થયો, આપે એનો ઉપદેશ કેવો આપી શક્યા હો? અને વળી વિવસ્વાન તો દેવતા, સૂર્ય દેવતા છે, આપ તો મનુષ્ય છો, એ ચડિયાતા છે, આપ ઉતરતા છો। આ ઉતરતી કોઈ વ્યક્તિ કે ઉતરતો કોઈ જીવ પેલા ચડિયાતા દેવતાનો ઉપદેશ કેમ સમજી શકાય? પરમ જન્મ વિવસ્વતઃ અપરમ ભવતો જન્મ, આ પ્રકારે અર્જુનની આ બે શંકાઓ છે। એક શંકા છે ભગવાન મનુષ્ય દેહમાં હોવાના કારણે નિત્ય છે, અને બીજું આ સર્વજ્ઞ છે મનુષ્ય હોવાના કારણે। તેથી કથમ એતદ વિજાનીયામ, ભગવાન મારે કેમ સમજવું? ત્વમ આદૌ પ્રોક્તવાન એતદ કથમ વિજાનીયામ, આપે જ આ ઉપદેશ વિવસ્વાનને સૃષ્ટિના પ્રારંભમાં કર્યો, એ મારે કેમ સમજવું? આપે કર્યો એમાં મને કઈ શંકા નથી, આપ જે કહો છો એની સત્યતામાં મને કોઈ શંકા નથી, પણ આ સમજવું કઈ રીતે? અટપટું છે। જો અર્જુનની નમ્રતા જુઓ, એનો ભક્તિભાવ જુઓ, ભગવાનમાં એની શ્રદ્ધા જુઓ। અર્જુન એમ નથી કહેતો કે અરે હોતું હશે એવું તો કઈ, આપણે શું કરે હોય એવું તો કઈ ના હોય, એમ નથી કહેતો અર્જુન કે એવું નથી, ના હોય। ભગવાન આપ કહો માટે એવું હોય જ, આનું નામ શ્રદ્ધા। શિષ્યને ગુરુ માટે એટલી શ્રદ્ધા તો હોવી જોઈએ। શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભિ યયા વસ્તુ ઉપલબ્ધ્યતે। શાસ્ત્ર અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારની અવધારણા, એ પ્રકાર નિશ્ચય, જેના નિશ્ચય હોવાનું શ્રદ્ધા। અર્જુન આ પ્રકારનો નિશ્ચય બતાવે છે, વારંવાર બતાવે છે। તો ભગવાન મને આમાં શંકા નથી કે આપ જે કહો છો એ બરોબર છે, પણ આ સમજમાં એ વસ્તુ નથી કે મારી સમક્ષ બેઠેલા આપે કેવી રીતે સૃષ્ટિના પ્રારંભમાં વિવસ્વાને આ જ ઉપદેશ કર્યો, અને આપ જાણો છો પાછા, કદાચ કર્યો પણ હોય, પણ આપને એનું સ્મરણ છે। એ સ્મરણ ત્યારે જ હોય જયારે આપ સર્વજ્ઞ હો। તો મનુષ્ય દેહમાં આપ હોય અને સર્વજ્ઞ હોય કેમ બની શકે? અને સર્વજ્ઞ ના હો તો આનો આ દેહ ત્યારે હોવો જોઈએ, પણ એ તો બની ના શકે, આપનો જન્મ હમણાં જ થયો છે। આમ ભગવાન વિશે આ સર્વજ્ઞત્વ એટલે સર્વજ્ઞત્વનો ભાવ, અનિત્યત્વ નિત્યત્વનો ભાવ, એ બે પ્રકારની શંકા અર્જુન રજૂ કરે છે। એટલે ભગવાનને હવે પ્રવચન આપવાની તક મળી। એટલે ભગવાન હવે એક બહુ ઉત્તમ, બહુ સુંદર સિદ્ધાંતનું પ્રતિપાદન કરશે, એને કહે અવતાર। ભગવાન હવે અવતારવાદનું પ્રતિપાદન કરશે।
તો ભગવાન આ બંને શંકાઓ જે છે એનું સમાધાન કરે છે કે કેમ પોતે સર્વજ્ઞ છે અને કેમ પોતે નિત્ય છે. બંને વસ્તુ ભગવાન કહે છે. તો પછીના એટલે કે 5મા શ્લોકમાં ભગવાન સ્પષ્ટતા કરે છે કે હું સર્વજ્ઞ છું. 5મા શ્લોકમાં કહે છે શ્રી ભગવાનુવાચ શ્રી ભગવાનુવાચ બહૂનિ મે વ્યતીતાનિ બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન જન્માનિ તવ ચાર્જુન તાન્યહં વેદ સર્વાણિ તાન્યહં વેદ સર્વાણિ ન ત્વં વેત્થ પરંતપ ન ત્વં વેત્થ પરંતપ. હે અર્જુન, બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચ અર્જુન. હે અર્જુન, તવ મે એટલે કે મારા, તવ એટલે તારા, બહુની જન્માની વ્યતીતાની. હે અર્જુન, હું અને તું બંને ઘણા બધા જન્મમાંથી પસાર થઈ ચુક્યા છે. ટૂંકમાં તેને મેં બહુ બધા જન્મો ભૂતકાળમાં લીધેલા છે. તું જીવાત્મા છે. આ જીવાત્મા બિચારો અનાદિકાળથી આ જન્મ મૃત્યુના ચક્રમાં રહેલો હોવાને કારણે એને અસંખ્ય જન્મ આપણે બધા લીધેલા જ છે. હવે આપણી માન્યતા છે, આપણે પૂર્વ જન્મનો સ્વીકાર કરીએ છીએ, પુનર્જન્મનો સ્વીકાર કરીએ છીએ, કર્મના સિદ્ધાંતનો સ્વીકાર કરીએ છીએ અને આપણે સ્વીકારીએ છીએ કે આપણે પૂર્વમાં અનેક બધા જન્મો લીધા હશે. ભાઈ, જન્મ લેવાનું કારણ શું? તો કે કર્મ. કોઈ પણ જીવાત્માનો જન્મ કર્મના પરિણામે થતો હોય છે. આ દેહ જ આપણે ધરાવીએ છીએ આપણા પૂર્વના કર્મનું પરિણામ છે. માત્ર દેહ જ નહીં, પરંતુ જે પરિવારમાં આપણો જન્મ થયો, તદુપરાંત જીવન દરમિયાન જે બધી પરિસ્થિતિઓ આપણી સમક્ષ સર્જાતી હોય છે, જે બધું આપણા કાબુમાં હોતું નથી પણ આપણી સમક્ષ સર્જાતું હોય છે, આ બધાને આપણે કર્મનું પરિણામ કહેતા હોઈએ છીએ. તો આ રીતે જોવા જઈએ તો કર્મ આપણા જીવનનું સંચાલન કરતું હોય છે. હા, ભગવાને મનુષ્યને કંઈક સ્વતંત્રતા આપી છે. અંગ્રેજીમાં જેને ફ્રી વિલ કહેવામાં આવે છે, જેને આપણે સ્વતંત્ર નિર્ણય શક્તિ કહીએ, સ્વતંત્ર સંકલ્પ શક્તિ કહીએ, આપણે જેને પસંદગી કરવાની સ્વતંત્રતા કહીએ, એવી કંઈક સ્વતંત્રતા મનુષ્યને ભગવાને આપેલી છે. ફ્રી વિલ આપેલું છે. મનુષ્ય સિવાયના બીજા જીવનો તો એ પણ નથી. બાકીના બધા જીવો તો માત્ર ઈશ્વરે રચેલા નિયમો પ્રમાણે પોતાનું જીવન પસાર કરતા હોય છે. એટલે આપણે પણ ઈશ્વરના નિયમના અંતર્ગત તો છે જ, પણ નિયમના અંતર્ગત કંઈક સ્વતંત્રતા આપણને છે, જેથી એ સ્વતંત્રતાનો સદુપયોગ કરીને આપણે આપણી જાતનું કલ્યાણ કરી શકીએ. એ માટે આપણને આ સ્વતંત્રતા આપી છે. એટલા જ માટે એ સ્વતંત્રતાનો ઉપયોગ કરીને આપણે જયારે કર્મ કરીએ ત્યારે આપણે એ કર્મનું પરિણામ ભોગવવું પડે. આપણામાં કર્તૃત્વ બુદ્ધિ છે. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારનું અભિમાન આપણે ધરાવે છે કે મેં કર્યું, હું કરું, એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. આ માણસમાં આ પ્રકારનું એક અભિમાન છે, હું કરી રહ્યો છું. એને સંસ્કૃતમાં કર્તૃત્વ બુદ્ધિ. કર્તા એટલે કર્મ કરનાર. હું કર્મ કરી રહ્યો છું એ પ્રકારની બુદ્ધિને કર્તૃત્વ બુદ્ધિ કહી. તો જે પોતાને કરતા માનતો હોય એને ભોગતા પણ બનવું પડે. એટલે જે કોઈ કર્મ કરવામાં આવ્યું હોય એ કર્મનું ફળ તો મળવાનું જ છે.
અને આ ફળ એવું છે કે જ્યાં સુધી ક્ષીણ જ્યાં સુધી એનું ભોગવવા ન આવે ત્યાં સુધી ક્ષીણ ન થાય. ના ભોક્તમ કર્મ અભુક્તમ કર્મ ક્યારે પણ ક્ષીણ થતું નથી. એટલા માટે આપણે કર્મ કર્યું માટે એનું કર્મનું ફળ ભોગવવું તો પડે જ. આ જન્મ જો ન ભોગવાય તો બીજો જન્મ લેવો પડે. આ રીતે જે ન ભોગવાયેલો હોય એ કર્મને ભોગવવા માટે આપણે નવો દેહ નવો જન્મ ધારણ કરવો પડે. એ જે મનુષ્યનો દેહ હોય તો વળી પાછા નવા કર્મ કરીએ, વળી પાછો નવો જન્મ, વળી પાછા નવા કર્મ, વળી પાછો નવો જન્મ. આ પ્રકારે કર્મ અને કર્મના ફળના પરિણામે આ નવા નવા જન્મની પરંપરા ચાલતી હોય આને સંસાર કહેવામાં આવે છે. એટલે જ ભગવાન કહે છે, હે અર્જુન, તે અને તારા જેવા બીજા અસંખ્ય જીવોએ અનેક જન્મ લીધેલા છે. બહુની મેં વ્યથિતાની જન્માની તપસ્યા અર્જુન. ભગવાન કે મેં પણ ઘણા બધા જન્મ લીધેલા છે. ભગવાનના જન્મ એટલે શું? ભગવાને પણ ઘણા બધા અવતાર લીધેલા છે. મત્સ્ય, કૂર્મ, વરાહ વગેરે વગેરે. દરેક દરેક કલ્પમાં ભગવાન અવતાર લે. કેટલાય અવતાર લે. શ્રીમદ ભાગવતમાં 22 અવતારનું વર્ણન છે, પણ ઘણા બધા અવતાર ભગવાન લેતા હોય છે. ભગવાન કે મેં પણ કેટલા બધા જન્મ લીધેલા છે, અવતાર લીધેલા છે, અને તે તો અસંખ્ય જન્મ લીધેલા છે. બહુની મેં વ્યતીતાની જન્માની તવ છે અર્જુન. અર્જુન, તે અને મેં બહુ એટલે કે અનેક બધા જન્મો લીધેલા છે. આ દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે લગભગ સમાન છીએ, પણ આપણામાં બે મૂળ તફાવત છે. શું તફાવત છે? તાની અહમ વેદ સર્વાણી નત્વમ વેત્થ પરંતપ. પહેલા અર્જુન કહ્યું, પછી પરંતપ કહે છે. અર્જુન એક વૃક્ષનું નામ છે. તો એટલે અર્જુન આ વૃક્ષ જે છે એટલે જડતા બતાવે છે. અર્જુનને અર્જુન કહ્યું ને એટલે અર્જુન નામનું એક વૃક્ષ છે એમ કરીને જરા જડતા બતાવે. જડતા દ્વારા અજ્ઞાનનું સૂચન થયું. અને પરંતપ આગળ કહ્યું ને, પરંતપ કોને કહેવાય? જે પોતાના શત્રુઓને સંતપ્ત કરે છે. પણ શત્રુ વસ્તુ શું છે ખબર છે? આપણા મનની કલ્પના છે. અર્જુન શબ્દ બતાવે છે કે અર્જુનમાં જડતા છે, અજ્ઞાન છે, આવરણ છે. આ પરંતપ બતાવે છે કે લોકોમાં શત્રુ બુદ્ધિ કરનારો એ વિક્ષેપ ધરાવનારો છે, અધ્યારોપ કરનારો છે. આમ આવરણ અને વિક્ષેપ એ આ બે શબ્દો દ્વારા સૂચવવામાં આવ્યું કે અર્જુન, તું અજ્ઞાન ધરાવનારો છે, અજ્ઞાનને કારણે અનેક પ્રકારના ભ્રમ ધરાવનારો છે, પણ તું જાણતો નથી. તાન્યહમ વેદ સર્વાણી, તારા, મારા અને બધા જન્મનો હું જાણું છું, ત્યારે તું જાણતો નથી. આટલો આપણામાં ફરક છે. આમ સ્વરૂપની દ્રષ્ટિએ જોવા જઈએ તો અર્જુનને શ્રી કૃષ્ણમાં કોઈ તફાવત નથી. નર અને નારાયણમાં તફાવત નથી, કારણ કે જે નારાયણ છે એ વાસ્તવમાં અંદરનો આત્મા છે. ક્ષેત્રજ્ઞમ ચાભિમામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, બધી ઉપાધિમાં હું જ આત્મા છું. આમ ચૈતન્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો અર્જુનને શ્રી કૃષ્ણમાં કોઈ તફાવત નથી. ઉપાધિમાં બહુ તફાવત છે. શ્રી કૃષ્ણ ભગવાન છે, ઈશ્વર છે. અર્જુન કેવો છે? જીવ છે, અજ્ઞાની છે. એટલે આ દ્વારા ભગવાન કહે છે કે હું ભગવાન છું, હું સર્વજ્ઞ છું, બધા જન્મનું જ્ઞાન ધરાવનાર છું, બધું જ્ઞાન ધરાવનાર છું. હું કોણ છું? સર્વજ્ઞ છું. આમ પોતે ભગવાને પોતાની સર્વજ્ઞતા જાહેર કરી કે હે અર્જુન, આ દેહમાં ભલે હું રહેલો તો પણ હું સર્વજ્ઞ છું. મહારાજ, આપ સર્વજ્ઞ છો એનું આપ પણ ચૈતન્ય છો, હું ચૈતન્ય છું, તો આપ સર્વજ્ઞ છે હું નથી એવું કેમ? એટલા જ હે અર્જુન, આ તારી જ્ઞાન ને બી શક્તિઓ અજ્ઞાનને કારણે બધી
ઢંકાઈ ગઈ છે, એમાં અવરોધ આવી રહ્યો છે. એટલા જ મળે તો અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે. જ્યારે હું તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું અને મારા જ્ઞાન કે શક્તિ આડે કોઈ પ્રકારનો અવરોધ નથી, એટલા માટે પૂર્ણ માત્રામાં અવ્યક્ત થયેલા છે. એટલે ભગવાન કહેવાય છે પૂર્ણ માત્રામાં જેમનામાં જ્ઞાન અને સર્વ શક્તિઓ અભિવ્યક્ત થતી હોય એનું નામ અવતાર, નામ ભગવાન. તો મહારાજ એટલે ભગવાન એ પણ કહી રહ્યા છે કે તારો જન્મ જે થાય છે તો કર્મને કારણે થાય છે. હું કઈ કર્મને કારણે જન્મ હતો મારા, આપ તો જન્મ શું કામ લેતા હશો? આપ તો ભગવાન છો, આ ભગવાનનો જન્મ શું કામ થવો જોઈએ? હું તો જીવાત્મા છું, અજ્ઞાની છું, કર્મના બંધનમાં છું. મારી ઈચ્છા હોય કે ના હોય તો મારે જન્મ લેવો જ પડે. પછી ક્યાં મારો જન્મ દે પણ હું નક્કી ના કરી શકું, મારે કર્મ નક્કી કરે ક્યાં મારો જન્મ થશે. જન્મ્યા પછી ઘણા લોકો કહેતા હોય છે કે અહીંયા મારો જન્મ આમ, આવા મમ્મી, તું મમ્મી કેવી છું? જો પેલા મારા ભાઈબંધની મમ્મી કેવી સારી છે, તું કેમ એવી નથી? એટલે આ માણસ ઈચ્છે કે ભાઈ મારો જન્મ ત્યાં થતો કેવું સારું થાય. બાળકો પૂછે ને અમેરિકામાં, આપણા બાળકો પૂછે કે મારી ચામડીનો રંગ આવો કેમ છે? અહીંના બાળકો જેવો કેમ નથી? હું પણ ગોરી હોત તો કે ગોર હોત તો કેવું સારું થાય. આપણા બાળકો શાળામાં જાય ને એટલે બીજા બાળકો જરા એમની હાંસી ઉડાવે, જરા એવું થતું હોય છે. આપણે ઘણી વાર થાય કે મને આવું કેમ? સ્વતંત્રતા જ નથી, કારણ કે કર્મ નક્કી કરે કયા પ્રકારની ઉપાધિ મળે. ઘણી સ્ત્રીઓને એમ લાગે કે આ સ્ત્રી શું કામ બન્યા ભાઈ. ઘરમાં ઘણી વાર પક્ષપાત થતો હોય, બહેનો અને ભાઈઓ, બધા દીકરાઓ અને દીકરીઓ હોય તો દીકરાઓને વડે પક્ષપાત થતો હોય ને એમને જરા છૂટ આપવામાં આવતી હોય ને દીકરીને છૂટ આપવામાં ના આવતી હોય ને આવું ચાલતું હોય એટલે પેલી કે કેમ અમે કઈ ઘણી વાર આવું થતું હોય કે આવું શા માટે? તો સ્વતંત્રતા નથી, કારણ કે આ બધું કર્મ દ્વારા નક્કી થતું હોય. જીવાત્મા કહો છે પરતંત્ર છે, ભગવાન કહો છે સ્વતંત્ર છે. તો ભગવાન આપ સ્વતંત્ર છો, આપ તો કર્મના બંધનમાં નથી, તો આપે વળી શું કામ જન્મ લેવો પડે? ભગવાન 6ઠ્ઠા શ્લોકમાં એ સમજાવે છે. અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન્ન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયયા. આ શ્લોકની પહેલી પંક્તિમાં ભગવાન સ્વીકારે છે કે વાત તો સાચી છે, મારો જન્મ હોય જ ના શકે. કેમ ના હોય? હજુ હું તો અજન્મા છું, જન્મ મારા સ્વભાવમાં જ નથી, મારો જન્મ હોય જ ના શકે. અવ્યયાત્મા, મારો વ્યય નથી, અર્થાત મારું મૃત્યુ પણ નથી. જન્મ કોનો થાય? મૃત્યુ થાય એનો જન્મ થાય. જાતસ્ય હિ ધ્રુવ જન્મ, જાતસ્ય ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું, મૃત્યુ થયું એનો જન્મ થવાનો. ભગવાન કે જો ભાઈ મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી, અને મૃત્યુ નથી, મારો જન્મ પણ નથી, તો મારો જન્મ મૃત્યુ છે જ નહીં, એટલે મારો જન્મ થઈ ના શકે. ભગવાન કહે છે વાત સાચી છે. જન્મનું બીજું કારણ આપણે કહ્યું કે જે કર્મના બંધનમાં હોય, કર્મથી પરતંત્ર હોય, એને ઈચ્છા હોય કે ન હોય તો એ જન્મ લેવો પડે. ભગવાન કે એ વસ્તુ પણ મને નથી લાગુ પડતી. ભૂતાનામ ઈશ્વરોપી સન્ન, હું તો પ્રાણી માત્રનો ઈશ્વર છું, સ્વતંત્ર છું, બધાનો નિયામક છું, બધાનો શાસક છું, અને મારું કોઈ શાસન કરતું નથી. આ ઈશ્વર થવું, ભગવાન ઈશ્વર છે, શાસક છે, નિયામક છે. ગઈકાલે આપણે વાત કરીએ ને નેતાની, શત્રુની વાત કરતા કરતા નેતાની વાત કરી. નેતા કોણ હોઈ શકે? અથવા નેતા કેવો હોવો જોઈએ? જે નિસ્વાર્થ હોય.
ભગવાન તો કેટલા મોટા નેતા, આખી દુનિયાના નેતા, શાસક. કોઈ વ્યક્તિ શાસક બનવાની યોગ્યતા ક્યારે ધરાવે છે એમ કહેવાય, જ્યારે એનામાં ન્યાય હોય, અન્યાય ના હોવો જોઈએ, પક્ષપાત ના હોવો જોઈએ, ક્રૂરતા ના હોવી જોઈએ. આપણે પક્ષપાત કરી તો અન્યાય કરી બેસીએ તો કોઈના પ્રત્યે ક્રૂરતા કે નિષ્ઠુરતા થાય, બીજા પ્રત્યે પક્ષપાત થાય, આ બધું શાસનમાં થાય તો ભાઈ શાસન ચાલે નહીં. ભગવાનનું શાસન ચાલી રહ્યું છે, બધા ભગવાનમાં પક્ષપાત નથી, નિષ્ઠુરતા નથી, ક્રૂરતા નથી. એવો શાસક ભગવાન છે. ભૂતાનામ ઈશ્વરોપિ સન્ન, એ પ્રકારનો શાસક ભગવાન ક્યારે હોઈ શકે? એ કોઈનો પક્ષપાત ન કરે, કોઈના પ્રત્યે નિષ્ઠુર ન હોય, હંમેશા ન્યાય કરનારો હોય. એવું ક્યારે હોય? એના રાજમાં દેહ રૂપ અંધેર તો ના જાય કોઈ દિવસ. કદાચ આપણને થાય ન્યાય જલ્દી આવતો નથી ભગવાન, પણ આવે તો ખરો જ, આજે તો કાલે. એવું ત્યારે જયારે ભગવાનમાં કોઈ રાગ દ્વેષ ના હોય, ભગવાન કોઈ ઈચ્છા ના હોય, ભગવાન કોઈ જરૂરિયાત ના હોય. જો જરૂરિયાત હોય તો ઈચ્છા હોવાની, અને તો રાગ દ્વેષ હોવાના. પણ ભગવાન કેવો હોય, જેની કોઈ ઈચ્છા નથી, કે કોઈ જરૂરિયાત નથી, રાગ દ્વેષ નથી. જરૂરિયાત ક્યારે ના હોય? જયારે કોઈ અધૂરપ ના હોય ત્યારે. જ્યાં સુધી આપણામાં અધૂરપ છે, ઉણપ છે, અપૂર્ણતા છે, ત્યાં સુધી આપણામાં ઈચ્છા હોવાની જ જરૂરિયાત. કારણ કે આપણે અધૂરપને સ્વીકારી જ ન શકીએ. ભગવાન તો પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એ ત્યારે જયારે એ સર્વ રીતે પૂર્ણ હોય. ભગવાન પૂર્ણ છે, પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે, એ સર્વના શાસક છે. અને ભાઈ ભગવાન પાછો દંડો લઈને શાસન કરતો નથી. જો શાસન કરવા મળે ભગવાને દંડો હાથમાં લેવો પડતો હોય તો ભગવાને થાકી જાય. તો દંડો ઉગામેલો તો રાખવો જ પડે ને, તમારે ધાક તો બતાવવી પડે. શાસન કરવા માટે એક ધાક બતાવવી પડે. નોકરો પર થોડીક ધાક તો હોવી જ જોઈએ. જરાય ધાક ના રાખો તો ચડી જ માગે, પછી આપણું શાસન કરે. એટલે શાસન કરો કંઈક ધાક તો રાખવી પડે, તેને આંખો તો ઊંચી કરવી પડે, ધમકી તો બતાવવી પડે. એટલું કરવામાં કંઈક તો શ્રમ વેઠવો પડે ને. ભગવાન એટલું શ્રમ વેઠે તોય પણ અનાદિકાલે એટલો શ્રમ વેઠતા થાકી જાય બિચારો. ભગવાને ક્ષીણ થઈ જાય, એનો પણ નાશ થઈ જાય. ટૂંકમાં જગતનું શાસન કરવા માટે ભગવાને કોઈ પ્રકારનો શ્રમ ન જ લેવો પડવો જોઈએ. એ કેવો હોવો જોઈએ? પૂર્ણ હોવો જોઈએ. એની સન્નિધિમાં સરળ થવું જોઈએ. આ બધો સવારનો વિષય છે, અત્યારે થોડું કહી દેવામાં આવ્યું. ભૂતાનામ ઈશ્વરોપિ સન્ન, ભગવાન એ પ્રાણી માત્રનો ઈશ્વર છું, સ્વતંત્ર છું, પૂર્ણ છું. મારામાં કોઈ ઈચ્છા નથી, અને માટે કોઈ કર્મનું બંધન નથી, મારા પર કોઈ પ્રકારનું દબાણ નથી. આપણે દબાણ આવતું હોય, પ્રેશર, દબાણ, એટલે કર્યા વગર ચાલે જ નહીં, બેસી પણ શકાય જ નહીં. અને એવું દબાણ આવે કે આપણે ધક્કો મારીને કરાવડાવે. ભગવાન તો શેષ શૈયા પર વિરાજમાન છે, કોઈ પ્રકારનું દબાણ નથી. અત્યંત શાંત, શાંતાકારમ ભુજગ શયનમ, શાંત સ્વરૂપ છે. ટૂંકમાં એમણે જન્મ લેવાની કોઈ જરૂર નથી, કોઈ એમને બળજબરી કરતું નથી, કે એમની પોતાની કોઈ જરૂરિયાત પૂરી કરવા માટે જન્મ લેતા હોતા નથી. એટલે અર્જુન વાત તો સાચી છે કે મારો જન્મ ના હોઈ શકે. તો મહારાજ આપ જન્મ્યા છો તો હકીકત છે, એ કઈ રીતે? તો બીજી પંક્તિમાં એ સમજાવે છે, પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, મારી પ્રકૃતિને વશમાં કરીને. આ બધા જીવો તો પ્રકૃતિના વશમાં હોય છે. ભગવાન કે આ પ્રકૃતિ મારા વશમાં છે, હું પ્રકૃતિનો સ્વામી છું, પ્રકૃતિનો માલિક છું. મારી પ્રકૃતિને વશમાં કરીને ટૂંકમાં મારે જે કરવું એ કરવું. મને કોઈ પૂછનાર નથી. એનો અર્થ નહીં કે ભગવાન ફાવે એમ કરે, એવું નથી. પણ એમને કરવામાં કોઈ અવરોધ નથી. આપણે કરવા માંગતા કરી શકતા નથી હોતા. ઘણી વાર આપણે જે કરવા માંગીએ સારું તો નથી કરી શકતા, કારણ ઘણા અવરોધ આવતા હોય.
ઘણા જાત જાતના બધા પરિબળો હોય, સ્થાપિત હિતો, જેને કહેવાય ગુજરાતીમાં કહેવાય વેસ્ટેડ ઇન્ટરેસ્ટ, ઘણું બધું હોય. આપણે ના કામ કરવા દે. સ્વામી સારા માણસોનું કામ જ નથી અહીંયા આગળ. કેમ? કારણ કે અહીંયા કોઈ કામ નહીં કરવા દે. એટલે બિચારો માણસ સારો હોય, એની ભાવનાઓ સારી હોય, અને તો પણ એ ધાર્યું કરી ના શકે. ભગવાન કે નહીં, મારા માર્ગમાં કે આડા આવે એમ છે નહીં. પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય, મારી પ્રકૃતિને વશમાં કરીને સંભવામી સમ્યક ભવામી, સારી રીતે હું ઉદ્ભવ લઉં છું, અર્થાત જન્મ લઉં છું. આ જીવો માટે ભવામી એમ કહેવાય, કારણ કે એ કર્મને કારણે જન્મ લે છે. ભગવાન કર્મને કારણે નહીં, સંભવામી સમ્યક ભવામી, સારી રીતે હું જન્મ લઉં છું. કેવી રીતે? આત્મ માયા. ભગવાન કે મારી માયાથી હું જન્મ લઉં છું. એ બહુ ચર્ચાઓ કરવામાં આવે છે. આ ભગવાનનો દેહ જે છે એ આમ જોવા જઈએ તો આપણા જેવો હાડ માંસનો દેહ જણાય છે. ભગવાનનો પણ જન્મ થયો, ભગવાન પણ બાળક હતા, એ પણ યુવાન બન્યા, વૃદ્ધ બન્યા કે નહીં તો ખબર નહીં હોય, જાણે કે છતાં યુવાન તો બન્યા, રાજા તો બન્યા. એ બધું ભગવાનમાં થયું, એમના દેહમાં પરિવર્તન તો થયા. કે જન્મ્યા ત્યારે તો આટલું જ હશે ને બાળક. પછી ધીમે ધીમે વૃંદાવનમાં ગોકુળમાં વૃંદાવન ઉછેર થયો, ગોવર્ધન પર્વત ધારણ કર્યો, કંસનો વધ કર્યો, પછી દ્વારિકાધીશ બન્યા. એ તો નાનું બાળક તો ના જ હોય ને. એટલે એમ લાગે કે ભગવાનનો જન્મ થયો, એ પણ દેહ ધારણ કરનારા છે, એ પણ કર્મ કરનારા છે. ભગવાન આત્મમાયા, ભગવાનના દેહ છે એ ભલે દેખાતો હોય સામાન્ય મનુષ્ય જેવો, પણ દેહ કેવો છે? માયાથી રચાયેલો છે. માયા શું કરે ખબર છે? અઘટિત ઘટના પટી હસી, અશક્ય વસ્તુને શક્ય બનાવનારી માયા છે. જે નથી એ છે એવો દેખાવ ઉત્પન્ન કરો, એ કામ છે માયાનો. જેવી રીતે આપણો સામાન્ય જાદુગર જાદુ દ્વારા પણ એવી વસ્તુનો દેખાવ ઉત્પન્ન કરતો હોય જે વાસ્તવમાં હોય નહીં, તો દેખાવ ઉત્પન્ન કરે અને પ્રેક્ષકોને એમ લાગે આ સાચું જ છે. આમ 500 રૂપિયા નોટ બતાવે આપણને, એટલે છાપાનો ટુકડો 1000 રૂપિયા નોટ બતાવે. આપણે 1000 રૂપિયા છે, બધે એક સિંગ ચણાય ના ખરીદી શકાય, નહીં તો એ માલામાલ થઈ ગયો હોત ને. પણ એવું નથી હોતું, 1000 રૂપિયા નોટ હોતી નહીં ત્યાં આગળ. માત્ર એનો આભાસ હોય, દેખાવ હોય છે. જે નથી એનો દેખાવ કરો, એ કામ છે માયાનો. આ ભગવાનનો દેહ છે એ માયા નિર્મિત દેહ છે. જો કે ભક્તિના આચાર્યોને એ વસ્તુ ગમતી નથી. ભગવાન એનો માયાનો દેહ કહે કે નહીં નહીં નહીં, એ તો ચિત્ત સચ્ચિદાનંદ સ્વરૂપ દેહ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય એમ નમઃ. સચ્ચિદાનંદ રૂપા તો વેદાંતિન પણ કહે, પણ આ તો દેહને પણ એ તો સચ્ચિદાનંદ કહે. વેદાંતિન શું કહે છે? આ દેહ તો માયાનો છે. ભગવાન દેહ માયાનો બનેલો છે. આ દેહ હાડચામનો બનેલો છે, કર્મથી બનેલો છે. એને કારણે કર્મની બધી મર્યાદાઓ આમાં છે, અને એને કારણે આપણું જ્ઞાન અત્યંત મર્યાદિત છે, આપણી શક્તિઓ મર્યાદિત છે. આપણે અજ્ઞાનના આવરણ વિક્ષેપ લઈને જન્મ્યા છે, પ્રકૃતિને આપણે અધીન છીએ. ત્યારે ભગવાન જે છે પ્રકૃતિને અધીન નથી. અવતારનો સિદ્ધાંત એ છે કે ભલે ભગવાન મનુષ્ય દેહમાં જણાતા હોય, પરંતુ એમની મહત્તામાં કોઈ પણ પ્રકારની આંચ આવતી નથી. એ ભગવાન જ રહે છે. ભગવાન કોને કહેવાય? જે ભગ ધરાવનાર હોય ને ભગવાન કહેવાય. આ છ ને ભગ કહેવામાં આવે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય, ધર્મસ્ય યશસઃ શ્રિયઃ, વૈરાગ્યસ્ય અથ મોક્ષસ્ય ષण्णाम ભગ ઇતિંગના. ઐશ્વર્ય, ધર્મ, શ્રી, યશ, વૈરાગ્ય, મોક્ષ એટલે જ્ઞાન,
આ 6 ને ભગ કહેવામાં આવે છે. જે પૂર્ણ માત્રામાં આ 6 ઐશ્વર્ય ધરાવનારાને ભગવાન કહેવાય. તો ભગવાન આ મુખ્ય અર્થમાં ભગવાન છે. આપણે ભગવાન કહીએ આપણા ગુરુજી વગેરેને, ગૌણ અર્થમાં ભગવાન. આ તો મુખ્ય અર્થમાં ભગવાન છે. ઉત્પત્તિમ પ્રલયમ ચૈવ ભૂતાનામ આગતિમ ગતિમ વેત્તિ વિદ્યામ અવિદ્યામ ચ. ઉત્પત્તિમ જે વિનાશમ છે, જે ઉત્પત્તિને જાણતા હોય, વિનાશને જાણતા હોય, આ બધા ભૂતો અથવા જીવાત્મા ક્યાંથી આવે ને ક્યાં જાય છે બધું જાણતો હોય. વેત્તિ વિદ્યામ અવિદ્યામ છે, જે વિદ્યા અવિદ્યા બને જાણતો હોય એને ભગવાન કહેવાય. ભગવાન શબ્દની વ્યાખ્યાઓ કરવામાં આવે તો ભગવાન એ અર્થમાં ભગવાન છે, અર્થાત સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. એટલે કૃષ્ણ અવતારમાં આપણે ભગવાનને વિભૂતિ જોઈ શકીએ છીએ, વારંવાર જોઈએ છીએ. રામ અવતારમાં ક્યારેક ક્યારેક માત્ર આપણે ઝાંખી થાય, કૃષ્ણ અવતારમાં સતત ઝાંખી થાય. એમાં કોઈ સંકોચ રાખ્યો જ નથી. આટલા નાના બાળકો છતાં મોટા મોટા રાક્ષસોને ક્યાં ને ક્યાંય યમલોકમાં મોકલી દીધા. અને માતા યશોદાએ જયારે કહ્યું કે ત્યારે તારું મોં ખોલ, અને માટી છે કે નહીં, તો મોં ખોલીને મા તો અચંબો જ પામી ઘરે. અમે 3 લોક દેખાય, 3 બ્રહ્માંડ દેખાયું. ગભરાઈ ગયા માતાજી. બ્રહ્માજી પરીક્ષા કરવા માટે આવ્યા અને બધા ગોવાના વાછરડાને અપહરણ કરીને લઈ ગયા છે. કઈ વાત હોય, ભગવાન પોતે બધા ગોવાના વાછરડા બની ગયા, ગોપબાના વાછરડા બની ગયા. 1 વર્ષ સુધી આ લીલા ચાલી. આમ ભગવાનનું જે ભગવત્તા છે એના દર્શન તો આપણે વારંવાર થાય છે. આમ ભગવાન મુખ્ય અર્થમાં ભગવાન છે. સંભવામી આત્મમાયા. હે અર્જુન, એમને માનવું કે મારો જન્મ બીજા બધા લોકોની જેમ થાય છે. ભગવાન પણ જાણે ગર્ભમાં, માના ગર્ભમાં આવતા હોય છે ખરા, એ પણ ત્યાં 9-10 માસ રહેતા હોય છે ખરા. એમનો પણ માની કુખમાંથી જન્મ થતો એમ જણાય ખરું. હે અર્જુન, આ બધું મારી માયાથી જ છે. એમણે દેહ ધારણ કરે એમ જણાય ખરું, એ પણ માયાથી જ છે. આત્મમાયા, મારી માયાથી હું આ દેહ ધારણ કરું છું. આ દેહ કેવો છે? જે મને બંધન કરનારો નથી, જેમાંની શક્તિ કે ઐશ્વર્ય છે એમાં કોઈ પ્રકારની આંચ લાવનારો નથી. અને માટે આ દેહ ધારણ કરવા છતાં પણ હું સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર છું. આ પ્રકારે ભગવાને કહ્યું કે વાસ્તવિક રીતે જોઈએ તો મારો જન્મ શક્ય નથી, તો માયાને કારણે મારો જન્મ છે. આ જન્મને અવતાર કહેવામાં આવે છે. એટલે ભગવાને પોતાના અવતારનું પ્રતિપાદન કર્યું. હું પ્રશ્ન થાય કે મહારાજ આપ ક્યારે અવતાર લો છો, શું કરવા અવતાર લો છો? તો પછીના 2 શ્લોકમાં ભગવાન આપણને ક્યારે અવતાર લે છે અને કયા કારણથી લે છે એ સમજાવે છે 7મા અને 8મા શ્લોકમાં. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.
यदा यदा ही धर्मस्य ग्लानि भवति। हे भारत, हे अर्जुन, ભારત ભાનો અર્થ થાય છે જ્ઞાન, એવો અર્થ થઈ શકે. ભારતી સરસ્વતી, તો ભા એટલે જ્ઞાન. ભાનો પ્રકાશ પણ થાય, એમાં જે રત છે, તો જે જ્ઞાનમાં રત છે એવો ભારત. હે ભારત, અથવા તો ભારત એટલે ભરત કુળમાં જન્મ થયો માટે ભારત. યદા યદા હે ધર્મસ્ય ગ્લાનિ ભવતી. હે અર્જુન, જ્યારે જ્યારે પણ ધર્મની ગ્લાનિ થાય છે, અભ્યુત્થાનમ અધર્મસ્ય, અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ધર્મનો હ્રાસ થાય અને અધર્મની વૃદ્ધિ થાય, તદા આત્માનમ અહમ સૃજામી, ત્યારે હું આત્માને અર્થાત મારી જાતને મારું સર્જન કરું છું, અર્થાત હું ત્યારે અવતાર ગ્રહણ કરું છું. એટલે પહેલા તો ભગવાને કોઈ ક્યારે ધર્મનો હ્રાસ થાય ત્યારે, ટૂંકમાં આ ધર્મ શક્તિશાળી હોય, પ્રબળ હોય એવો આવશ્યક છે. ધારણા ધર્મ, જ્યાં જગતને ધારણ કરે, સમાજને ધારણ કરે એને ધર્મ કહેવામાં આવે છે. ધ્રિયતે ઇતિ ધર્મ, લોકો જેને ધારણ કરે એને પણ ધર્મ કહેવામાં આવે છે. ટૂંકમાં એક વાક્ય જાણીતું છે, ધર્મો રક્ષતિ રક્ષિત, રક્ષિત ધર્મ રક્ષતિ. જ્યારે ધર્મનું રક્ષણ કરવામાં આવે ત્યારે એ રક્ષિત થયેલો ધર્મ આપણું રક્ષણ કરે. ધર્મ તો બહુ સારો છે, પણ ક્યારે આપણું રક્ષણ કરે? જ્યારે આપણે એનું રક્ષણ કરીએ ત્યારે. વૃક્ષ આપણે ફળ આપે તો ખરું, ક્યારે ફળ આપે? આપણે એને જળ આપીએ ત્યારે. આપણે પોષણ આપીએ ત્યારે આપણું પોષણ કરે. દુનિયામાં એક નિયમ છે કે જે પોષણ કરતા હોય એનું પોષણ થવું જોઈએ. માં આપણું પોષણ કરતી હોય તો એનું પોષણ થવું જોઈએ. સ્ત્રી પોષણ કરતી હોય તો પોષણ થવું જોઈએ. તો જ પોષણ, તો જ એ આખી પ્રક્રિયા ચાલે. તો ધર્મનું પણ પોષણ થવું જોઈએ, ધર્મનું પાલન થવું જોઈએ. પણ હમણાં ચર્ચા આપણે કરી કે ધર્મનું જયારે જયારે સમાજ પાલન કરે ત્યારે સમૃદ્ધિ વધે. આ ધર્મ છે સમૃદ્ધિ લાવનારો છે. બે પ્રકારની સમૃદ્ધિ આ ધર્મ લાવે, અભ્યુદય અને નિશ્રેયસ. આપણને ભૌતિક સમૃદ્ધિ જોઈએ તો પણ એ લાવે, અને આધ્યાત્મિક સમૃદ્ધિ જોઈએ તો પણ લાવે. જો કામનાથી પ્રેરાઈને ધર્મનું આચરણ કરવામાં આવે તો ભૌતિક સમૃદ્ધિ લાવે, અને નિષ્કામ ભાવે ધર્મનું આચરણ કરવામાં તો એ આપણે એ આધ્યાત્મિક સમૃદ્ધિ લાવે. આમ આપણને ભૌતિક સમૃદ્ધિ અને મોક્ષ બંને લાવવાનું સાધન છે. દુનિયામાં બંને પ્રકારના માણસો છે. મોટાભાગના માણસોને ભૌતિક સમૃદ્ધિ જોઈએ, કેટલાક ઓછા હોય એમને આધ્યાત્મિક સમૃદ્ધિ જોઈએ. આ ધર્મ બંને પ્રકારની સમૃદ્ધિ કે બંને પ્રકારની ઉન્નતિ પ્રાપ્ત કરવાનું સાધન છે. એ હોય તો જ સમાજમાં સંવાદિતા હોય, એ હોય તો સમાજમાં સમૃદ્ધિ હોય, એ હોય તો જ જગત દુનિયામાં સુખ હોય. એ બાકી સુખ ના હોય. કદાચ ધર્મ વગર સમૃદ્ધિ આવે ખરી, પણ સુખ ના આવે, મનની શાંતિ ના આવે, સંવાદિતા ના આવે. પરિવાર સમૃદ્ધ હોય ખરો, પણ પરિવારમાં સંવાદિતા છે કે નહીં, પરસ્પર પ્રેમના સંબંધ છે કે, આ બધી વસ્તુ મહત્વની હોય છે. એક વિસંવાદિતા આવી જાય જો ધર્મ ન હોય તો, અને છેવટે વિસંવાદને કારણે અંદર અંદર જ એટલો બધો ખટરાગ ઉત્પન્ન થાય કે છેવટે સમાજમાં સભ્યો પોતાના એકબીજાનો નાશ કરી નાખે. આ રીતે ધર્મ સમાજનું કે માનવતાનું રક્ષણ કરનાર છે, અને ધર્મની ગેરહાજરીમાં વાસ્તવમાં સમાજ નષ્ટ થઈ જાય. એટલે ભગવાન ત્યારે અવતાર લે જ્યારે આવી સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે. યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતિ અભ્યુત્થાન અધર્મસ્ય. અધર્મની વૃદ્ધિ એટલે અધર્મનું આચરણ કરનારા દુષ્ટ લોકોની વૃદ્ધિ.
ધર્મનો ક્ષય એટલે કે ધર્મનું આચરણ કરનારા જે સાધુ પુરુષો છે, પુણ્યશાળી મનુષ્ય હોય, વેદના માર્ગનું અનુસરણ કરનારા હોય, એને આપણે ધર્માત્મા કહીએ. એવા ધર્માત્માઓ જયારે એમની શક્તિ ક્ષીણ થઈ જાય અને ધર્માત્માઓ દુષ્ટાચાર, જે લોકો વેદની વિરુદ્ધ, શાસ્ત્રની વિરુદ્ધ આચરણ કરનારા હોય, જાણે જાણે પાપનું આચરણ કરનારા હોય, જે લોકોને કશી શ્રદ્ધા જ ના હોય, અસત્યમ અપ્રતિષ્ઠમ તે જગદાહુ અનીશ્વરમ, એ કહેતા હોય કે ઈશ્વર ક્યાં આવડે છે, તો ઈશ્વર ક્યાં છે? ઈશ્વરમાં શ્રદ્ધા ના ધરાવનારા હોય, ધર્મમાં શ્રદ્ધા ના ધરાવનારા હોય, કશામાં શ્રદ્ધા ના ધરાવનારા હોય, જે લોકો માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માનનારા હોય અને અર્થ અને કામ સિવાય જેના જેનો કોઈ ધ્યેય જ ના હોય, એ માટે ગમે તેવો માર્ગ અપનાવવામાં પણ જે લોકો કોઈ સંકોચ ન રાખતા હોય, એ લોકોને અસુરો અને રાક્ષસો, આસુરીમ રાક્ષસીમ છે પ્રકૃતિ મોહિનીમ સીતા, આસુરી રાક્ષસી પ્રકૃતિના બની જનારા હોય. આપણા પુરાણોની અંદર હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, કંસ, શિશુપાલ, દંતવક્ત્ર, આ બધા આવા પ્રકારના અધર્મીઓના પ્રતિનિધિઓ છે. અને આપણે જોઈએ કે એવો સમય આવે જયારે અધર્મ વૃદ્ધિમાન થાય, એટલો પ્રબળ બને કે સમાજમાં ધર્મનું પાલન કરવું જ મુશ્કેલ બની જાય. રાવણ પોતાના લોકોને મોકલે અને જ્યાં પણ ધર્મનું પાલન થતું હોય ત્યાં કોઈનો કોઈ પ્રકારનો વિક્ષેપ કરે જ. એટલે ધર્મનું ત્યારે રક્ષણ થાય જયારે ધર્મનું આચરણ કરનારા ધર્મનિષ્ઠ પુરુષનું રક્ષણ થાય. એવી સ્થિતિ આવે ત્યારે ભગવાને અવતાર ધારણ કરવો પડે. તદા આત્માનમ અહમ સૃજામી, ત્યારે ભગવાનનો અવતાર લઉં છું. ભગવાન અવતાર લઈને આપ શું કરો છો? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, સાધુઓના પરિત્રાણ માટે, રક્ષણ માટે, દુષ્કૃતામ વિનાશાય. સાધુ મેં કહ્યું ને, સાધુ એટલે જે પુણ્યશાળી લોકો હોય, ધર્મના માર્ગનું અનુસરણ કરનારા હોય, એ સાધુઓનું રક્ષણ હંમેશા જરૂરી હોય છે. વારંવાર આ ભારતીય લોકો પર આક્ષેપ કરવામાં આવે છે કે આપણે નિર્વીર્ય છીએ, આટલા બધા આક્રમકો આ હિન્દુસ્તાન પર આવ્યા, શું કર્યું આપણે? આ કયો તમારો ધર્મ છે જે પોતાનું રક્ષણ ના કરી શકે? ધર્મ વળી કેવો? એમ કરીને આપણા પર ઘણા બધા આક્ષેપો કરવામાં આવે છે, આપણા ધર્મ પર, શાસ્ત્રો પર વગેરે પર. પણ નહીં, ધર્મનું આચરણ કરનારા હોય એક પ્રકારના લોકો છે. સ્વામી વિવેકાનંદજી કે જે લોકો રાક્ષસી બાર્બેરિયન્સ જેને કહેવાય, આ સંસ્કૃત લોકો, જંગલી લોકો જેને કહેવાય, એ લોકોમાં હંમેશા આ સ્નાયુનું બળ બહુ જ હોય. ત્યારે જે લોકો સંસ્કૃત લોકો હોય, સંસ્કારી લોકો હોય, એ લોકોમાં માનસિક બળ પણ સ્નાયુનું બળ ઓછું હોય, સાત્વિક લોકો હોય. ભારતના લોકો એ પ્રકારના હતા, શાંત પ્રકૃતિના, આક્રમક નહીં, અનાક્રમક. એટલા માટે એમની પાસે પેલા બાર્બેરિયન જેને કહેવાય, કે જેને વનેચર કે પાશવી પ્રકૃતિના લોકો કહેવાય, એમનો સામનો કરવાનું બળ ભારતીય લોકોમાં ના હતું. એમાં એનો વાંક નથી. ધર્મનું આચરણ કરવાને પરિણામે માણસ સાત્વિક બનતો જાય, આપણા કામ ક્રોધ વગેરે ઓછા થતા જાય, આપણી હિંસક વૃત્તિ પણ ક્ષીણ થતી જાય, આપણે ઈચ્છીએ તો પણ કોઈનો આપણે બગાડી ન શકીએ, કોઈનું અપમાન ન કરી શકીએ, ઈજા ન પહોંચાડી શકીએ, ઈચ્છીએ તો આપણે એના પર આક્રમણ ન કરી શકીએ, આપણે એવા જ બની જઈએ. એવા લોકો પેલા બધા દુષ્ટ લોકોના આક્રમણનો સામનો ન કરી શકે. આ તો ઇતિહાસ પહેલેથી જ બતાવે છે, પુરાણોથી, પુરાણ કાળથી, કે વિશ્વામિત્ર જેવા ઋષિને પણ
આ તાટકા ને આ બધાનો મારીચ વગેરે હોય, સુબાહુ, આ બધાથી પોતાનું રક્ષણ કરવા માટે ભગવાન રામ લક્ષ્મણની સહાય લેવી પડી, કારણ કે ઋષિઓ છે, આ તો રાક્ષસો છે, આક્રમણ કરે જ. એટલે ભગવાન કહે છે કે તો જ આ સમાજમાં ધર્મ પ્રવર્તમાન રહે, જો ધર્મનું આચરણ કરનારાઓનું રક્ષણ થાય. એટલે સાધુનામ પરિત્રાણાય, આ સાધુઓનું સારી રીતે રક્ષણ કરવા માટે. સાધુ એટલે ધર્મનિષ્ઠ, ધર્મનું આચરણ કરનારા. એ સાધુનું રક્ષણ થાય તો ધર્મનું રક્ષણ થાય. એટલે મૂળ તો ભગવાન ધર્મનું રક્ષણ કરવા માંગે છે, તો ધર્મનું રક્ષણ થાય જ્યારે ધર્મનું આચરણ કરનારનું રક્ષણ થાય. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. દુષ્કૃત એટલે દુષ્કર્મ કરનારા હોય, પાપ કર્મ કરનારા, આસુરી પ્રકૃતિના માણસો, રાક્ષસી પ્રકૃતિના માણસો, આક્રમક લોકો, વિનાશકો, હિંસકો. એતામ દુષ્ટમોષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધય પ્રભવંતિ ઉગ્ર કર્માણ ક્ષયાય જગતો અહિતાહ. ભગવાન 16 અધ્યાયમાં કહે છે કે આવા લોકો આ જગતનું અહિત કરવા માટે જ જન્મ્યા હોય છે. માટે આવશ્યક છે કે એ લોકોને કાબુમાં રાખવા પડે. વિનાશાય દુષ્કૃતા. આમાં વાત સાચી છે કે ભાઈ આપણે કોઈનો વધ કરવાનું પગલું સૌથી પહેલા ન લેવું જોઈએ, સૌથી પહેલા એમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ, પરંતુ એ શક્ય બનતું નથી. ઘણી વાર ભગવાને સ્વયં દુર્યોધનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પાંડવોના શાંતિ દૂત તરીકે ભગવાન સ્વયં દુર્યોધનની સભામાં ગયા, ત્યાં ઉલટું એમનું અપમાન કરવામાં આવ્યું. દુર્યોધનને કારણે બાંધીને એને પકડીને જેલમાં પૂરી દીધો, જેને અંગ્રેજીમાં ઇનકોરિજેબલ. ટૂંકમાં આ લોકોને કોઈ રીતે સમજાવવા શક્ય જ નથી હોતા. તેથી એમને કાબુમાં રાખ્યા સિવાય કે એમનો વધ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ત્યારે જ ભગવાન કરે, ના કરે. ઘણા લોકો એમ માને છે કે આ ભગવાને કર્યું બરોબર નથી કર્યું, કે આ હિંસાનો માર્ગ નથી. આ તો બધા લોકોને સમજાવવા જાય, પણ આ તો સમજની બહારના છે. આ વ્યક્તિઓ જે છે એ સમજની બહાર. રાવણને કેટલા લોકો 19 માણસો એને સમજાવ્યા. રામચરિત માનસની અંદર 19 વખત રાવણનો ઉપદેશ કરવામાં આવ્યો. તું સમજ કે તું કોની સાથે યુદ્ધ કરવા જઈ રહ્યો છે, કેવો મહાન ગુનો તે કર્યો છે, કોની પત્નીનું અપહરણ કર્યું છે, વગેરે વગેરે. માન્યો છે ને? એટલા માટે એનો વધ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ. આમ સાધુઓનું રક્ષણ કરવા માટે, દુષ્કૃત અર્થાત દુષ્ટ લોકોનો વિનાશ કરવા માટે, ધર્મ સંસ્થાપનાર્થાય ધર્મનું સંસ્થાપન કરવા માટે, સંભવામી યુગે યુગે. અને એ રીતે ધર્મનું સંસ્થાપન કરવા માટે યુગે યુગે અર્થાત જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે સંભવામી હું અવતાર ધારણ કરું છું. આ રીતે ભગવાને અહીંયા આગળ અવતારનો સિદ્ધાંત આપણને કહ્યો. આપણે ચર્ચા આવતીકાલે આગળ કરશું. બહુ મહત્વની આ ચર્ચા છે, આવતીકાલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ. હરિ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ ગોવિંદ નારાયણ હરિ ગોવિંદ નારાયણ હરિ ગોપાલ નારાયણ હરિ ગોપાલ શ્રી હરિ નારાયણ શ્રી હરિ નારાયણ ઋષિકેશ નારાયણ ઋષિકેશ નારાયણ બદ્રીશ નારાયણ બદ્રીશ નારાયણ હરિ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ ગોવિંદ નારાયણ હરિ ગોવિંદ નારાયણ હરિ હરિ નારાયણ હરિ હરિ નારાયણ હરિ ગોવિંદ નારાયણ હરિ ગોવિંદ નારાયણ હરિ ગોપાલ નારાયણ હરિ ગોપાલ નારાયણ શ્રી હરિ નારાયણ શ્રી હરિ નારાયણ ઋષિકેશ નારાયણ ઋષિકેશ